જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે વ્લોગ હવે સ્ટાર્ટ કર્યો અને આ સાઈડ આપણા હેતલ ભાભી કપડાં ધોવી, કોઈ નાવા બેઠું નહીં. અને આ સાઈડ અમારા પા ક્યારે કહેવાય આ બાજુ મોહનમાં બહુ શોખ વ્લોગમાં આવવાનો. શું કરો પેશિયોનું? હું તમારા લગ્ન કરવાના છે ને એટલે બધું બચ કરું. તો મિત્રો આપણા લગ્ન હજુ વાર, ખોટી ખોટી અફવાઓ ફેલાવી. આ સાઈડ આપણે જમવાનું કાઢ્યું જમીન મિત્રો આપણો. હા એ તો છોડી તો આપણે હવે આપણું હગું ભાભી કરાવવા નહીં એટલે કોઈ ચિંતા નહીં. અને આ સાઈડ આપણે જમવાનું કાઢ્યું અને જમીન મિત્રો આપણે જવાનું, હું અને મેમુ 2 જણા સિદ્ધપુર જઈએ છીએ. થોડું કામ કપડાં સીવવા હતા, કપડાં નાખવા હતા સીવવા માટે, તો ત્યાં જવાનું આપણે. ત્યાંથી પછી આપણે એક દવાખાને પણ જવાનું હોય કે આપણે તો ભાભીના જે દવા કંઈક ચાલુ એમને એ દવા લેવા જવાનું હોય. થાઇરોઇડની દવા ચાલુ હોય, મને એકચ્યુઅલી ખબર નહીં. તો આપણે ત્યાં પણ જવાનું હોય. તો આપણે સીધા સિદ્ધપુર જઈને મળી આવવા. પહેલાં આપણા મહેમાન ઘેર જવાનું, મહેમાન લઈને પછી સિદ્ધપુર જવાનું હોય. તો આપણે પહેલાં ખાઈને પછી નીકળીએ. આપણે બટાકાનું શાક જુઓ બાપા, શાક ઓછું લીધું હોય હું એટલું બધું લીધું હોય પાકે. અલે 3 બટાકા એમાં આ શીખત આ એક જ બટાકું હોય રહ્યું, એક જ બટાકાનું આટલું આમ. તો મિત્રો આપણે ઘેરથી હવે નીકળીએ બાઇક લઈ. આ સાઈડ કપડાની ઠેલી લગાવીએ, આ સાઈડ દાદીને બેઠા. આપણે હવે મહેમાનના ઘરે જઈએ ને આપણે નીકળવાનું. તો મિત્રો આપણે મહેમાનના ઘરે આવ્યા હતા. આ સાઈડ અરે ઊંઝો હજુ એ હેડ સિદ્ધપુર જાન મોડું થાય મારા ભાઈ. હવે જઈએ 5 મિનિટ. એટલે 5 મિનિટ કરી કલાક કરે. હું તને ફોન કરે જ 10 મિનિટથી પહેલાં તો એના પછી હું ખાઈને આવ્યો. આવડે તને ફોન કરે એના પછી હું ખાઈને આવ્યો. લે ઓછો ખોલ, હજુ તો દાડો ઉજી ગયો. 11 વાગ્યા તો જો સાચું 11 વાગ્યા જો. લેટ ફટાફટ, મોડું ના કરીએ. 5 મિનિટ લડ જલ્દી, આપણે મોડું થાય. દુશ્મન નવો લાગે. હા હવનમાંથી આવ્યો. ચમ હવનમાંથી ચારું પવાનો તો એમ બધાને તુષાર લઈ એટલે મનના કેમ હવનમાં આવતા મને નહીં ખબર. આવું સારું, આવું તો મને કહી દેવાનું તારે. એ તો મને કીધું એટલે હું એ 2-4 નામ ઘૂમન દીધો. તે જ કહું ને તાણું. ચાલો 15 બોલ કા બોલ છે, બોલતે નહીં. બોલ બોલ બોલ. તો મિત્રો આપણે હવે નીકળીએ, સિદ્ધપુર જવાનું હા. આ સાઈડ એમાં ચા બા બની રહી હા. પણ ચા બની ગઈ ચાલશે. મિત્રો આપણે સિદ્ધપુર જવા માટે હવે નીકળી આવીએ. અને આ સાઈડ પહેલાં મહેમાન ભેંસો પાવા નહીં. લેટ ફટાફટ હવે હાથીના જેમ હું એડી તું એ હું તો ખોવાઈ શીખું. હા સૂટી વોકર તો એમ નહીં માં. હા ચરવા નહીં જીવાય, સૂટી ના જીવાય. લે ફટાફટ પાઈ દે પછી આપણે મારા ભાઈ મોડું થાય. વેચી મારી બારે ભરાઈ દીધું. હા સારું, આ બીજા ભરાઈ દે. રોમેણ જાય. શું કીધું કહેવાનું નહીં, ખાલી પૈસા આલ દે ને એટલે ખાલી પૈસા રાજી થઈ જાય. પૈસા લઈને તો એમ તો બા એટલે. તો મિત્રો આપણે હવે ઘરેથી નીકળીએ સિદ્ધપુર જવા માટે. તો મિત્રો આપણે સિદ્ધપુર પહોંચ્યા હતા ને આ સાઈડ આપણે મેમોરી શિકંજી પી લઈએ. શિકંજી પીવા ઊભા રહીએ. બે બનાવજો, 2 ડોણા નાખો. ડોણા નાખો, એકમાં ના નાખતા. નાખી દો ધન્યવાદ. હા ના ડોણા આવી ખબર એ બરફ નહીં, બરફ બરફ આજુબાજુ જોમેલો બરફ. હો
ટોટી ના પીવા ડાયરેક્ટ હવે કેમ ટોટી લઈને ભાઈ હાલો કે મેં ડાયરેક્ટ હવે ટોટી નાખવી જરૂરી નહીં આજે શરદી થઈ જાય આઠો આઠો તો કરીએ છીએ એ ઘરવાળા કે બહુ ખોજી થઈ ગયા તો મિત્રો આપણે અહીંયા આવી ગયા હતા શીવડાવવા માટે કપડાં લો જોડી ચેક કરી લો બધી ફટાફટ પહેલાં મેમાં ગાઢ તો ખરા જોડી હારી બધી કહો જોવી જોઈ તમે તો તમારે જ્યાં ટાઈમ મળે તમે તાર આપી દેજો વાંધો નહીં હા ક્યાં ઈજ ચેડે વાંધો નહીં કશો વાંધો નહીં માપ બાપ લઈ લો પહેલા આવડો પછી વાત તો મિત્રો આપણે કપડાનું જે લાવવાના છે એ આપીએ અને આપણે બે જણા ઘેર નીકળે તો આપણે ઘેર નીકળે આવીએ મેવા નાસ્તો કરવો ભાઈ તમે વા નહીં કરવો નાસ્તો કરો કરાવી દે ભાઈ કહેતો ના કે ના કરાયો ભાવ તો હોટલમાં હા શું ખાવાનું હું બોલી ગયો હમણાં કે નહીં શું ખાવાનું કે વાયરો ખાવાનો શું ખાવાનું કે જલ્દી ફટાફટ ખબર પડે પપ ખાવાના પપ તો ચોય ના મળી હેડ કોઈ ચોક પપ મળશે તો આપણે કાવાડિયા ચોકડી પહોંચી આવીએ જોવા છે પ્લેસ ભાઈ કેમ મળી જાવ હા કોઈ તો કોઈ દેખાતું નહીં લેર કશું ખાવું નહીં ઘેર દેખાતા ના તો મિત્રો આપણે હવે નીકળી સીધા ઘરે હવે તો મિત્રો આપણે એક જગ્યાએ ઉભા હતા નાસ્તો કરવા માટે એટલે કે અહીંયા નાસ્તા હું મંગાવીએ જોઈએ હવે આ તો બધું કોલ્ડ એક ડીશ મંગાવીએ આપણે હા બીજું મંગાવું કે હા ભાઈ ઘેર લઈ આવીને પેક કરવાનું કહી દે ને ખાલી ઘેર નહીં પહેલાં નાસ્તો કરવો હોય પણ ઘેર તો પછી લઈ જાઓ એક કામ કરો એક ડીશ સમોસા કરી દો ખાવાનો સેલ્ફ સર્વિસ હો બાબુ એમાં ચટણીનું ડીશ અલગ કરીએ તો મિત્રો આપણે નાસ્તો કરીએ તો જુઓ બ્લોગમાં તમે કોડવી આ સાઈડ બધું કચુંબર ને એવું બધું ચટણી મરચાં આ સાઈડ પપ્સ પાર્સલ કર્યો કે આપણે મહેમાન ઘેર લેવાનો હતો એના અને આપણે નાસ્તો કરીને પછી આપણે નીકળી સીધા આપણે ઘરે આવવા તા ચા પીવાનો હા કોણ મિલશે ચા તા મમ્મી શું મૂકો આ સાઈડ કચરો ખાતી કચરો વાળી આ સાઈડ મમ્મી કચરો વાળા અને આ સાઈડ ગેંજુ પાણી બગાડો ક્યાં જઈ દીધું પુના ગયા દીધી કંપની ગયા જઈ દીધી પૈસા તો લઈને ફરી રૂપિયો લઈને ફરો તાર ના લેવાય કચરો વાળો તો સાઈડમાં જતો રડ એ હાર આવજો ચા મૂકવા બેસી છીએ અને તું પોણી બગાડતી હતી હા હાલમાં મમ્મી કીધું કે જેન્સી પોણી બગાડો પોણી બગાડી તો કોણ બગાડતું તું ભયા પોણી એ બગાડતી હતી માર કતા ને તું કે માથું બધીને મારું કે મારી હતી જો આટલી મોટી મોટી એવું કઈ બેન તો મિત્રો સાઈડ દાદા હુરે સાઈડ દાદી ઊંઘી